ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमदो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। तदर्थात् परोक्षता च त्वमर्थात् परिच्छिन्नता योपाकरोत्तं देशिकेन्द्रं नित्यं हृदा प्रणतोऽस्म्यहम्। ॐ नमो भगवते उद्दालकाय सद्विद्याचार्याय तदसि देशिकाय सद्धर्मावतारचिकीर्षवे स्वप्नान्त आचिख्यासवे आरुणये आदेशविजिज्ञासवे श्वेतकेतवे सत्सम्पन्नाय च। શ્વેતકેતુ ને તત્વમસીનો ઉપદેશ 9 વખત ઉદ્દાલક ઋષિએ આપેલો છે. શ્વેતકેતુની જિજ્ઞાસા છે, એટલે જિજ્ઞાસાને સમાધાન રૂપે વારંવાર તત્વમસીનું આવર્તન થાય છે. શુદ્ધ અસ્તિત્વને, પરમાત્માના નિરુપાધિક સ્વરૂપને હું કેવી રીતે અનુભવી શકું? નિરુપાધિકનો અનુભવ ના થાય, નિરુપાધિકની ઓળખાણ થાય આત્મા સ્વરૂપે. અને માટે જે સૌથી પહેલો જે છે 6, 8, 7 કંડિકા, એમાં શ્રવણ છે તત્વમસી મહાવાક્યનું. જે નિરુપાધિક સ્વરૂપને, પરમાત્માના પરમ બ્રહ્મના જે નિરુપાધિક સ્વરૂપને તું જાણવા માગે છે, અનુભવવા માગે છે, એ તો તું છે, તું જે જાણનારાનું સ્વરૂપ છે. પરમાત્મા નિરુપાધિક સ્વરૂપે તો આત્મતયા ઉપલબ્ધ છે, અને માટે એને અનુભવવાની જરૂરિયાતમાંથી મુક્ત થવાનું છે. પછી શ્વેતકેતુને જિજ્ઞાસા હતી કે સન્મૂલાઃ સૌમ્ય ઇમાઃ સર્વાઃ પ્રજાઃ સદાયતનાઃ સત્પ્રતિષ્ઠાઃ. તો આપણે સુષુપ્તિમાં સતસંપન્ન થઈએ છીએ. સુષુપ્તિમાં આપણે બધા જીવો સતસંપન્ન થયા છીએ એવી ખબર કેમ પડતી નથી? તો મધમાખીના દૃષ્ટાંત દ્વારા, મધવાળું જે દૃષ્ટાંત હતું એના દ્વારા સમજાવ્યું કે જેવી રીતે અનેક બધા જુદી જુદી દિશાઓના પુષ્પોનો રસ મધમાખીઓ પોતાના પહેલાં એ ચૂસે છે, પોતાની લાળ સાથે ભેળવે છે, અને પછી મધપૂડામાં બધા ભેગા થઈ જાય છે. એટલે ત્યારે હું આંબાનો રસ છું ને આનો રસ છું એવી કોઈ આઈડેન્ટિટી, વ્યક્તિત્વની ઓળખ રહેતી નથી. મધપૂડામાં બધા પુષ્પોનો રસ રસત્વેન એકતામ ગતાઃ, એટલે કોઈ આઈડેન્ટિટી રહેતી નથી, વ્યક્તિત્વની ઓળખ રહેતી નથી મધપૂડામાં. એવી જ રીતે બધા જીવો જ્યારે સતસંપન્ન થાય, પરમાત્મામાં ભળી જાય, ત્યારે પરમાત્માને ભળેલા જ છે, પરમાત્મા સ્વરૂપ જ છે, ખાલી મિથ્યા અભિમાનને લીધે પોતાને એકબીજા કરતાં જુદા માને છે. જેમ કહેવાય કે સુવર્ણ, શું છે, વીંટી અને બધા જ અલંકારો, વીંટી, ચૂની, બંગડી, કંદોરો, બધા અલંકારોને ઊંઘ આવે. સુષુપ્તિમાં બધા અલંકારો ક્યાં ઊંઘી જાય?
એટલે કે સુવર્ણમાં ઊંઘી જાય. બધા અલંકારોને એક સ્પેશિયલ મન હોય અને બધા અલંકારો ઊંઘી જાય ત્યારે સુવર્ણ સ્વરૂપમાં ઊંઘી જાય. ત્યારે એવી ખબર હોતી નથી કે જેમ હું સુવર્ણમાં ઊંઘી ગયો ને એવી રીતે આ વીંટીએ સુવર્ણમાં ઊંઘી ગઈ, કંદોરોય ઊંઘી ગયો અને બંગડી પણ ઊંઘી ગઈ સુવર્ણમાં, એવી કોઈને ખબર હોતી નથી. એટલે જ્યારે સુવર્ણ સ્વરૂપે હોવું એટલે શું કે હું વીંટી છું અને કંદોરો અને બાકીના બીજા બધા અલંકારો કરતાં જુદી છું એવી આઈડેન્ટિટી રહેતી નથી. એને જ સત્સંપન્નત્વ કહેવામાં આવે છે. આપણે આપણા મૂળ સ્વભાવે બનીને રહીએ છીએ તો આપણને ખબર કેમ નથી પડતી કે હું સત્સંપન્ન થયો છું? તો કે સત્સંપન્ન થવું એટલે જ આઈડેન્ટિટી ન રહેવી. એટલે પ્રશ્ન શ્વેતકેતુનો છે, સત્સંપત્તિ વખતે ઊંઘી જઈએ ત્યારે કેમ ખબર હોતી નથી કે આપણે સત્સંપન્ન થયા છીએ? તો નદી અને સમુદ્રના દૃષ્ટાંત દ્વારા નહીં, આ મધમાખી વગેરે દ્વારા સમજાવ્યું કે સત્સંપન્ન થવું એટલે જ વ્યક્તિત્વની કોઈ ઓળખ ન રહેવી. એટલે હું સત્સંપન્ન થયો છું એવું કશી જ ઓળખ ત્યાં હોતી નથી. હું વીંટી છું અને કંદોરો બંગડી કરતાં જુદી છું અને સુવર્ણમાં સૂઈ ગઈ છું એવું ત્યાં ઓળખ હોતી નથી. સુવર્ણ સ્વરૂપે સૂઈ જવું એટલે કે સુવર્ણ સ્વરૂપે બનવું, સુવર્ણમાં એક થઈ જવું એટલે જ હું વીંટી છું અને વિભક્ત છું ને એવી લાગણી ન હોવી. એટલે લાગણી ન હોય તો જ આપણે ઊંઘી શકીએ, મિથ્યા અભિમાન ન હોય તો જ ઊંઘી શકીએ. તો મધના દૃષ્ટાંત દ્વારા એ સમજાવ્યું. નદીવાળું જે ત્રીજું જે છે આવર્તન, નદી અને સમુદ્ર, એમાં શ્વેતકેતુની જિજ્ઞાસા એ હતી કે ભલે હું સત્સંપન્ન સુષુપ્તિમાં ના ખબર પડે મારી મને સત્સંપત્તિ, પણ જાગું ત્યારે હું સત્સંપન્ન થયો હતો એવું રિકલેક્શન, એવી સ્મૃતિ, એવી પ્રત્યભિજ્ઞા કેમ થતી નથી? સૂઈ જવું ત્યારે ભલે ના ખબર હોય, જાગું ત્યારે હું સતને મળીને આવ્યો છું, સત્સંપન્ન થઈને આવ્યો છું એવી કેમ ખબર હોતી નથી? તો આપણે લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ એ વિચારણા દ્વારા અને આપણે નિર્ધારણ કર્યું કે પ્રમાણ વડે અનુભવ થાય. તો પ્રમાણ શું છે? સત્સંપત્તિનું પ્રમાણ શું છે? કોઈ દ્વૈત નહોતું અને હું હતો એવી એ જે છે ને એ હું, નિર્દ્વૈત હું, સ્વતઃ પ્રમાણ ત્યાં હાજર છે. સ્વતઃ પ્રમાણ નિર્દ્વૈત હું ત્યાં હાજર છું. એટલે પ્રમાણ વડે અનુભવ તો થાય છે મને મારો, પરંતુ લક્ષણ નથી, વૃત્તિ નથી કે જેને હું મળેલો છું, જે પરમાત્માને, જે બ્રહ્મને હું મળેલો છું એ સાક્ષાત અપરોક્ષ છે એવી વૃત્તિ નથી. એટલે ત્યાં વૃત્તિ હોય ને તો ખબર પડી જાય, એટલે લક્ષણ હોય તો ખબર પડી જાય. એટલે આ પ્રમાણે નદી અને સમુદ્રના દ્રષ્ટાંત દ્વારા જિજ્ઞાસા શું હતી શ્વેતકેતુની? જાગું ત્યારે સ્મૃતિ કેમ નથી મને કે હું ઊંઘી ગયો ને ત્યારે પરમાત્માને મળીને આવ્યો હતો કે પરમાત્મામાં ઊંઘી ગયો હતો. ત્યાં નદી અને દ્રષ્ટાના સમુદ્રથી એ સમજાવવામાં આવ્યું કે જેમ ગંગા નદી એકવાર સમુદ્રને મળે, જેમ કે બંગાળની ખાડીમાં જાય અને પછી બંગાળની ખાડીમાં સમુદ્રને મળી જાય, ત્યારે ગંગા નદી એવી નદી જ રહેતી નથી. તો નદી છું અને સત્સંપન્ન થયો, સમુદ્રને મળી છું એવી એને સ્મૃતિ કેવી રીતે હોય? ગંગા નદી પોતે સમુદ્રમાં ભળી જાય, સમુદ્ર સ્વરૂપ બની જાય ત્યારે ગંગા નદી જ નથી, હવે તો સમુદ્ર છે. તો પછી એ ગંગાનું જળ સમુદ્રમાં મળી જાય, સમુદ્રમાં મળે અને પછી પાછું ગમે તે નદીઓ રૂપે વરસે ત્યારે એ વરસેલા જળને એવી ખબર નથી હોતી કે હું પહેલાં છે ને પહેલાંના જન્મમાં કે ઊંઘી ગયો ને ત્યારે ગંગા નદી રૂપે હતો, સમુદ્રમાં ભળ્યો હતો અને પછી હવે જો વરસાદ રૂપે ક્યાંક વરસું છું. એટલે એકવાર સમુદ્ર બની જાય પછી નદી પ્રત્યય રહેતો નથી, કારણ કે નદી જ રહેતી નથી. એટલે નદી અને સમુદ્ર મિલનના દૃષ્ટાંત દ્વારા આપણે પ્રત્યભિજ્ઞા કે રિકલેક્શન કેમ નથી થતું? ઊંઘીને ઉઠીએ ત્યારે હું પરમાત્માને મળીને આવ્યો એવું કેમ નથી લાગતું? તો નદી સમુદ્રના દૃષ્ટાંત દ્વારા સમજાવ્યું
કે નદી સમુદ્રને મળે ત્યારે સમુદ્ર રૂપે જ રહે છે, નદી રહેતી નથી, નદી પ્રત્યય પણ રહેતો નથી. તો પાછો જાગે ત્યારે પાછો કેમ અભિમાન કરી નાખે છે? કારણ કે જીવ એની વાસનાઓ જે છે અજ્ઞાનમાં લય પામે છે, અને જીવ પોતે પરમાત્મા સ્વરૂપે જ બની રહે છે, એટલે સતસંપન્ન થાય છે. અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ જે છે એ અજ્ઞાનમાં લીન પામે છે, એટલે પાછું જ્યારે જાગ્રતના સંસ્કારો ઉદ્ભવે પરમાત્માના અનુગ્રહથી, ત્યારે પ્રતિબિંબિત ચૈતન્ય પાછું આવે છે એ વાસનાઓમાં, અને એ રીતે પાછી એની એ જ ઉપાધિ, એની એ જ વાસનાઓ લઈને આપણે જાગીએ છીએ. હું સતસંપન્ન થયો એની મને પ્રત્યભિજ્ઞા કેમ નથી, એ તૃતીય આવર્તનમાં સમજાવવામાં આવેલું છે. પછી ચોથું આવર્તન જે છે કે પ્રલય અને મૃત્યુ વખતે જીવનું મૃત્યુ કેમ નથી થતું? જીવને મરેલો જ માનો ને, કે હું સત પરમાત્મામાં મળેલો છું એવી એને સ્મૃતિ તો રહેતી નથી. એટલે જીવનું જન્મ અને જીવનું મરણ કેમ આપણે વૈદિક સંસ્કૃતિમાં માનવામાં આવ્યું નથી? એટલે આ શું કહેવાય, ચોથું જે આવર્તન છે એમાં શ્વેતકેતુની જિજ્ઞાસા છે કે મરણ અને પ્રલયમાં બધા જીવો સતસંપન્ન થાય છે, અને પછી નવેસરથી બધું શરૂ થાય છે. તો પછી જીવને મરેલો જ માનો ને, તો જીવ નશ્વર નથી, જીવ અવિનાશી છે, જીવનું જન્મ અને મરણ નથી. જીવ તાદાત્મ્ય સંકેલી લે છે જે તે સ્થૂળ શરીરમાંથી, એને મરણ કહેવામાં આવે છે, અને તાદાત્મ્ય કરે એને પાછું જન્મ કહેવામાં આવે છે. જીવનું જન્મ કે મરણ નથી. જન્મ અને મરણ કોઈકનું માનવામાં આવે છે. જન્મ અને મરણ હકીકતમાં કોઈનું નથી. સુકાઈ જવું, ડાળી, જેમ કે વૃક્ષ અને ડાળીના દ્રષ્ટાંત દ્વારા સમજાવવામાં આવ્યું કે એક કુહાડી આપણે વૃક્ષની ડાળીને મારીએ અને જો રસ નીકળે તો હજી જીવે એ ડાળીમાં તાદાત્મ્ય રાખેલું છે, અને માટે એ ડાળી સુકાઈ નથી. અને જો સુકાઈ જાય ડાળી તો એવું સમજવું કે જીવનું એ ડાળી સાથેનું પ્રારબ્ધ પૂરું થયું, જીવે એ ડાળીમાંથી તાદાત્મ્ય સંકેલી લીધું, એટલે ડાળી સુકાઈ ગઈ. પરંતુ જીવ તો હજી વૃક્ષ રૂપે છે, અને સમૂળો જો વૃક્ષનો ઉચ્છેદ કરવામાં આવે તો જીવ તાદાત્મ્ય સંકેલી લે છે એ વૃક્ષમાંથી, અને નવા કોઈક સ્થૂળ શરીરમાં તાદાત્મ્ય સેવે છે. એટલે જન્મ કે મરણ બે વસ્તુ જીવને લાગુ પડતી નથી. તાદાત્મ્ય સંકેલી લેવું એને મરણ ઔપચારિક રીતે કહેવામાં આવે છે. નવું તાદાત્મ્ય કરવું એને ઔપચારિક રીતે જન્મ કહેવામાં આવે છે. એટલે વૃક્ષના દ્રષ્ટાંત દ્વારા ચોથા આવર્તનમાં સમજાવ્યું કે જીવ અવિનાશી છે. જીવ એટલે અનંત અપરિચ્છિન્ન પરમાત્માની પરિચ્છિન્ન અભિવ્યક્તિ. એટલે અભિવ્યક્તિ જ પરિચ્છિન્ન છે, સ્વરૂપ તો પોતે પરમાત્મા જ છે જીવનું. એટલે જીવ એટલે શું? પરમાત્માની પરિચ્છિન્ન અભિવ્યક્તિ. પરિચ્છિન્ન એટલે સીમિત, એક ઉપાધિમાં સીમિત અભિવ્યક્તિને જીવ કહેવામાં આવે છે. તો જીવ અભિવ્યક્ત થાય છે, જીવ રૂપે પરમાત્મા પ્રવેશે છે, જીવ રૂપે પરમાત્મા ઓળખાય છે, જીવ રૂપે પરમાત્મા ઉપલબ્ધ થાય છે, જીવ રૂપે પરમાત્માનો બધો જ વ્યવહાર થાય છે. બરાબર? અવિનાશી, અવિકારી, અકર્તા, અભોક્તા ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા બધો જ વ્યવહાર કેવી રીતે કરે? તો જીવ રૂપે કરે. એટલે જીવ રૂપે પરમાત્માનો વ્યવહાર થઈ જાય છે. જગતનું સર્જન કરવું અને સર્જન પામેલા જગતમાં કર્મો કરવા, કર્મફળ ભોગવવા વગેરે બધું. એટલે અજ્ઞાન કલ્પિત બધો જ વ્યવહાર પરમાત્માને જીવ રૂપે સફળ રીતે પરમાત્મા એ અભિનય કરી બતાવે છે. કંઈ ન કરવા છતાં પણ બધું જ કરતો હોય એવું લાગે એવી પરમાત્માએ વ્યવસ્થા કરી છે અચિંત્ય માયા શક્તિથી, ઉપાધિમાં પ્રતિફલિત થઈને, જીવ રૂપે ઉપલબ્ધ થઈને.
બરાબર, જીવ રૂપે ઉપલબ્ધ થઈને પરમાત્માએ પોતાનો બધો જ વ્યવહાર સફળ રીતે શું કહેવાય કરીને બતાવ્યો છે. એટલે પોતે કશું જ ન કરવા છતાં જાણે કે બધું જ કરતો હોય, સુખીએ થતો હોય, દુઃખીએ થતો હોય, એવો વ્યવહાર એમણે સફળ રીતે કરીને બતાવ્યો છે. એટલે જીવ નશ્વર નથી, જીવ રૂપે પરમાત્માની પરિચ્છિન્ન અભિવ્યક્તિ માત્ર છે. જીવ મરતો નથી, જન્મતો નથી. એટલે દરેક વખતે જે આવર્તન છે એમાં આ પ્રમાણે અર્થ જાય, જે જીવ મરતો નથી અને જન્મતો નથી, એ જીવ જે સત સ્વરૂપ પરમાત્માની અભિવ્યક્તિ માત્ર છે, એ સત તું છે. દરેક વખતે આવર્તનમાં જે મુખ્ય કંડિકા બોલવામાં આવે છે, કઈ કંડિકા બોલવામાં આવે છે તત્વમસીની? હમ 6, 8, 7. કોઈએ મોઢે કરી છે? 6, 8, 7 ઊંઘમાંથી પૂછીએ ને તો એ ધડાધડ બોલી જવાનું હોય. હવે તો યાર આટલા બધા આવર્તન થઈ ગયા, હવે તો મોઢે થઈ જવી જોઈએ 6, 8, 7. બોલો, જોઈને બોલો. અહીં છે, અહીં છે, અહીં છે, એત જ નથી, અહીં અહીં. બોલો પ્રજ્ઞાબેન, સંધિ વિચ્છેદ સાથે. ભૂય એવ પછી શું? ભૂય એવ ભૂય એવમાં ભગવાન વિજ્ઞાપયતુ ઇતિ. તથા સૌમ્ય ઇતિ હોવાચ કોણ બોલે છે? ગુરુજી. બરોબર. હા, એટલે હવે 12મા ખંડમાં શ્વેતકેતુની જિજ્ઞાસા છે. જગત કારણ અત્યંત સૂક્ષ્મ છે, અણીમાં છે, નાનું એવું કંઈ એકદમ ઝીણું ઝીણું છે. તો એવા ઝીણા ઝીણા સતમાંથી આટલું મોટું વિશાળ જગત, અત્યંત સ્થૂળ નક્કર ઠોસ જગત કેવી રીતે ઉત્પન્ન થાય છે એનો પણ વિચાર કર્યો. એટલે કથમ ઇદમ અત્યંત સ્થૂલમ પૃથિવ્યાદિ નામરૂપવત જગત. એટલે અત્યંત સ્થૂળ નક્કર ઠોસ પૃથ્વીથી માંડીને આખું વિશાળ બ્રહ્માંડ અત્યંત નાના સત અણિમામાંથી કેવી રીતે જન્મે છે, અથવા તો જે બ્રહ્મમાં પરમાત્મામાં નામ અને રૂપ નથી, નામ અને રૂપ વર્જિત પરમાત્મામાંથી અનેક વિધ વિશેષ નામ રૂપોવાળું જગત કેવી રીતે બને છે. તો આ જે 12મો ખંડ છે એમાં નગ્રોધ ફલમ આહર, એટલે નગ્રોધ એટલે વટવૃક્ષ, વડનું ઝાડ. તો આ 12મો ખંડનું છે. એટલે શ્વેતકેતુની જિજ્ઞાસા છે. અત્યંત સ્થૂળ પૃથ્વી વગેરે નામરૂપવાળું અત્યંત જગત અત્યંત સૂક્ષ્મ એવા સતમાંથી કે જે નામરૂપથી રહિત છે એમાંથી સતઃ જાયતે. સતઃ કઈ વિભક્તિ કહેવાય? અને 5મી, અને કઈ 5મી કહેવાય?
પાંચમીના ઘણા બધા પ્રકાર છે. હેત્વર્થ પંચમી છે, પછી ઘણી બધી પંચમી છે. કમ્પેરિઝનવાળી પંચમી છે, પછી હેત્વર્થ ઉપાદાન પંચમી, અપાદાન પંચમી, હેત્વર્થ પંચમી, ઉપાદાન પંચમી છે. સતરૂપી ઉપાદાનમાંથી, બ્રહ્મમાંથી જ્યારે જગતકારણની વાત આવે ને ત્યારે બ્રહ્મની આવી રીતે પંચમી, ઉપાદાન પંચમી ગણવી પડે. ઇતિ એતદ દૃષ્ટાંતેન ભૂએવમાં ભગવાન વિજ્ઞાપયતું. સૂક્ષ્મ અણીમાં કે જે નામ અને રૂપથી રહિત છે એમાંથી અત્યંત સ્થૂળ કેવી રીતે જન્મ્યું જગત. એટલે યદિ એતદ પ્રત્યક્ષી કરતું ઈચ્છસી, તું એને પ્રત્યક્ષ કરવા ઈચ્છે છે, એટલે કે સત અણીમામાંથી જગત કેવી રીતે જન્મ્યું એને તું પ્રત્યક્ષી કરતું, એને તું ઓળખવા માગે છે, જોવા માગે છે, તો એક કામ કર, એક પ્રયોગ કરીએ આપણે. ન્યગ્રોધ ફલમ અતઃ આહર. તો તું ન્યગ્રોધનું ફળ, વડના ટેટાનું આ ટેટો એટલે ફળ, એ ફળ લઈ આવ. આહર. તો શ્વેતકેતુ અત્યંત આજ્ઞાંકિત શિષ્ય હતો, એટલે ઇતિ ઇદમ ભગવ ઇતિ, ભગવાન આ રહ્યું હું લઈ આવ્યો છું. પછી ઉદ્દાલક કહે છે ભિંધી ઇતિ, એનું ભેદન કરતું. પછી શ્વેતકેતુ કહે ભિન્નમ ભગવ ઇતિ, એ ભગવાન મેં એને ભેદી નાખ્યું છે. ભિન્નમ એટલે ઓલું પાસ્ટ પાર્ટિસિપલ કહેવાય, ભીદ ધાતુનું. ભિન્નમ એટલે જુદું એવું ભિન્ન નથી વિભિન્નવાળું, પણ ભિન્નમ એટલે પાસ્ટ પાર્ટિસિપલ. ઇતિ કિમત્ર પશ્યસી, શું જુએ છે. અન્વ્યઃ અણુતરાહ ઇવ ઇમાહ ધાનાહ બીજાની ભગવઃ ઇતિ, એ ભગવાન આ જે વડના ટેટાને મેં ભેદ્યું, એનું ક્રોસ સેક્શન કર્યું, તો શું જુએ છે. અણુતરાહ ઇવ ઇમાહ ધાનાહ બીજાની. હવે ઇમાહ અને ધાનાહ હું ઓલો વિસર્ગ મૂકું છું, પ્રથમા બહુવચન કરું છું. કઈ રીતે ખબર પડે પ્રથમા બહુવચન કરું છું. અહીંયા તો વિસર્ગનો લોપ થયો છે, વિસર્ગ છે કે નહીં, શાલા શાલે શાલા હા એમ પણ થાય. તો ધાના પણ સાચું છે ને ધાના હા પણ સાચું છે. કઈ રીતે ખબર પડે. આમાં તો ક્યાં છે, સંસ્કૃતનો ક્લાસ નથી. જે ભણાવવાનું એ ભણાવો. હા, ઈમાની પહેલા શું છે. અરે ઈવાની પહેલા અણુતરા, એની અણુતરાની પહેલા જે શબ્દ છે ને એનાથી ખબર પડે. અન્વ્યહ નહીં, પશ્યસી તો શ્વેતકેતુનું મધ્યમ પુરુષ એક વચન છે. અન્વ્યહથી ખબર પડે. હા, અન્વી, અન્વી શબ્દ છે એનું નદીની જેમ. નદ્યઃ અન્વ્યઃ અણુતરાહ ઇવ ઇમાહ ધાનાહ. જો આ રીતે આપણે થોડું યાદ રાખી શકીએ. અન્વ્યઃ એટલે અન્વી શબ્દ છે. અત્યંત ઝીણા ઝીણા જે વડના ટેટાને ભેદીએ એટલે નાની નાની કણિકાઓ બધી નીકળે, તો વટ કણિકાઓ એને અન્વ્યઃ કહેવાય છે. અણુતરાહ ઇવ અત્યંત સૂક્ષ્મ, ઇવ ઇમાહ ધાનાહ, ધાનાહ એટલે કણિકા, બીજ વગેરે, વટના બીજ કે કણિકા વગેરે. ઇતિ પછી આસામ ધાનામ અંગ, અંગ એટલે હે પ્રિય શિષ્ય, હે વત્સ, હે પ્રિય અંગ. અંગ શબ્દ જનરલી ઉપદેશ આપતા હોઈએ ને ત્યારે આચાર્ય શિષ્યને કહે છે. ભગવદ્ ગીતામાં પણ ઘણી જગ્યાએ, નહીં ઘણી તો નહીં પણ એકાદ જગ્યાએ છે, તાત શબ્દ પણ છે, અંગ શબ્દ પણ છે. આચાર્ય શિષ્યને આવી રીતે અંગ કહે છે. હે અંગ, હે પ્રિય શિષ્ય. હા, અંત ના, અંગ, આ અંગ દેખાય છે ને. આસામ ધાનામ, હે અંગ, હે વત્સ એકામ ભિંધી ઇતિ. તો એ વટ કણિકાઓ તને નાની નાની જે દેખાય છે એમાંથી એક આસામ, આસામ ધાનામ. આસામ કઈ વિભક્તિ.
અને ધાનામ છઠ્ઠી બહુવચન. શાલાની છઠ્ઠી બહુવચન શું થાય? છઠ્ઠી બહુવચન આસામ છે ને પછી ભાઈ ધાનામ કેમ કર્યું? તો પછી કંઈક ભૂલ છે નહીં. આસામ છઠ્ઠી બહુવચન હોય અને આ દ્વિતીય એક વચન હોય એવું થોડું ચાલે. અન્વ્યહ એટલે આ બધી જે અન્વી એટલે કે નાની નાની કણિકાઓ તને દેખાય છે એમાંથી નિર્ધારણ ષષ્ઠી કરી અને એમાંથી એક ધાનામ એક વટકણિકાનું તું ભેદન કર. આ દ્વિતીય એક વચન જ છે. એક વટકણિકાનું તું એટલે આસામ એટલે આ બધી જે અન્વ્યહ અણુતરાહ ધાનાહ દેખાય છે વટની કણિકાઓ એમાંથી એક ધાનામ એટલે એક વટકણિકાને હે અંગ તું ભિંધી એનું ભેદન કર. તો પછી અહીંયા ભિન્ના ભગવ ઇતિ એ ભગવાન મેં એક વટકણિકાને ભેદી છે. કઈ રીતે ભેદી હશે ભગવાન જાણે. યદિ ભિન્ના ધાના જો એ વટકણિકા ભેદાઈ ગઈ હોય તો તસ્યામ ભિન્નાયામ કિમત્ર પશ્યસી એમાં શું દેખાય છે? તમ હોવાચ વટધાનાયામ ભિન્નાયામ યમ વટબીજમ અણિમાનમ યમ ન સૌમ્ય ઇદમ અણિમાનમ નિભાલયસે એટલે જે વટકણિકાને તે હજી ભેદી એમાં અણિમાને અત્યંત સૂક્ષ્મ જે વસ્તુઓ છે એને તું જોતો નથી. એટલે હવે તો પછી અત્યંત નરી આંખે પણ ન જોવાય એટલી બધી સૂક્ષ્મ વસ્તુઓ કણો બધા માંડ માંડ દેખાય. તથાપિ એતસ્ય વૈ કિલ સૌમ્ય એષ મહાન્યગ્રોધ તિષ્ઠતિ એટલે એ વટકણિકા જે અત્યંત સૂક્ષ્મ છે નરી આંખે પણ નથી જોઈ શકાતી એમાંથી આવડું મોટું વટવૃક્ષ થયેલું છે. એટલે બીજસ્ય મહાન્યગ્રોધ બીજસ્ય અણિમ્ન સૂક્ષ્મસ્ય અદૃશ્યમાનસ્ય કાર્યભૂત. તો મહાન્યગ્રોધ મહાન આવડું મોટું વટવૃક્ષ એ બીજરૂપ વટનું બીજ શું છે? બીજ કણિકા છે. બીજ અત્યંત સૂક્ષ્મ એવી બીજ કણિકા એ હજી તો દેખાતી જ નથી, ખાલી નરી આંખે એકાદો કણ દેખાય છે. એ અત્યંત સૂક્ષ્મ અદૃશ્ય વટકણિકામાંથી મહાન ન્યગ્રોધ કાર્યરૂપે જન્મે છે ને એવી જ રીતે એટલે આ સ્થૂલ સૂક્ષ્મ સ્કંદ ફલ પલાશવાન તિષ્ઠતિ મહાન ન્યગ્રોધ એનું વિશેષણ આપી ઉત્પન્ન. અતઃ શ્રદ્ધત્સ્વ સૌમ્ય અહીંયા શ્રદ્ધા કામ આવે છે. અત્યંત સૂક્ષ્મ વસ્તુને જ્યારે સમજવાનું હોય ત્યારે શ્રદ્ધા કામ આવે છે. એટલે અહીંયા કીધું છે શ્રદ્ધત્સ્વ સૌમ્ય સત એવ અણિમ્ન સ્થૂલમ નામરૂપાદિમત કાર્યમ જગદુત્પન્નમિતિ. તો સત એવા અણિમામાંથી જ આ સ્થૂળ નામ રૂપાદિ કાર્ય જન્મેલું છે જગત. યદ્યપિ ન્યાય આગમાભ્યામ નિર્ધારિત અર્થ તથા એવ ઇતિ અવગમ્યતે. ન્યાય અને આગમ શાસ્ત્રો વડે આ જ અર્થ નિર્ધારિત થયો છે કે જગત કારણ તો સૂક્ષ્મ અણિમા જ છે. તથાપિ અત્યંત સૂક્ષ્મેષુ અર્થેષુ બાહ્ય વિષયાસક્ત મનસ સ્વભાવ પ્રવૃત્તસ્ય અસત્યામ ગુરુતરાયામ શ્રદ્ધાયામ દુરોગમત્વમ સ્યાત ઇતિ આહ. હવે એક આ વસ્તુ સમજવાની છે. જ્યાં સુધી શ્રદ્ધા જે છે આપણને જ્યારે સૂક્ષ્મ કારણ ના દેખાય છતાં પણ એની હાજરી આપણને અર્થાપત્તિથી એટલે આગમશાસ્ત્રો જે પ્રમાણશાસ્ત્રો છે એનાથી કહે છે કે સત અણીમાં જેમ કે ઓલી વટકણિકા આપણને કશું દેખાતું નથી છતાં એમાંથી આવડું મોટું વટવૃક્ષ જન્મે છે. તો એવી જ રીતે સત અણીમાં એ ન્યાય અને આગમશાસ્ત્ર ન્યાય અને આગમશાસ્ત્રથી નિર્ધારિત થયેલો અર્થ છે કે જગતનું કારણ કોઈ જડ વસ્તુ નથી પરંતુ સત અણીમાં કે સૂક્ષ્મ છે, ચૈતન્ય સ્વરૂપ છે. એ ન્યાય અને આગમ વડે એ નિર્ધારિત થયેલો અર્થ છે. માટે શ્રદ્ધા રાખવાની છે. આટલી નાની વટકણિકામાંથી આટલું મોટું વૃક્ષ કઈ રીતે થાય? એવું તો કંઈ હોય જ નહીં. આપણે માનવા જ તૈયાર નથી. હવે એ માનવા કોણ તૈયાર થાય? તો જેને શ્રદ્ધા હોય ને એ માનવા તૈયાર થાય. તો શ્રદ્ધાને અહીંયા અંતર્મુખતા કે સૂક્ષ્મ કે એકાગ્ર બુદ્ધિ કીધેલી છે. તો અંતર્મુખતા શ્રદ્ધા હોય તો
બુભુત્સિત અર્થને જાણવાની યોગ્યતા પ્રાપ્ત થાય. બુભુત્સિત એટલે અત્યંત સૂક્ષ્મ જે કારણ છે એ બુભુત્સિત એટલે જિજ્ઞાસિત અર્થ છે, જેને જાણવાની આપણા સૌની ઈચ્છા છે. એ સત અણિમા કે પરમાત્મા બુભુત્સિત અર્થ છે. તો શ્રદ્ધા હોય તો બુભુત્સિત અર્થને જાણવાની યોગ્યતા આપણામાં જન્મે છે. બુભુત્સિત અર્થ કયો છે? સત અણિમા એ પ્રત્યક્ષતયા ઉપલબ્ધ છે. જગતમાં એની ઓળખ સોપાધિક રૂપે થાય છે. આપણને સત અણિમાના નિરુપાધિક સ્વરૂપને જાણવું છે. તો જગતમાં તો સત સોપાધિક રૂપે જ મળશે. કોઈકને કોઈક ઉપાધિ વાળું સતનું રૂપ હશે, એટલે ઉપાધિની વિશેષતા અને મર્યાદાવાળું રૂપ હશે. એટલે એ આપણી જિજ્ઞાસાને સંતોષી નહીં શકે, કારણ કે ઉપાધિની મર્યાદાઓ એમાં જોડાયેલી જ હશે. એટલે સતનું સાચું નિરુપાધિક સ્વરૂપ પ્રત્યક્ષતયા ઉપલબ્ધ છે, સાક્ષાત અપરોક્ષતયા ઉપલબ્ધ છે. એટલે ત્યાં એને જાણવો હોય પરમાત્માને, તો શ્રદ્ધા અંતર્મુખતા અનિવાર્ય છે. એટલા માટે શ્રદ્ધત્વ સૌમ્ય, આ બહુ જ મોટું, બહુ જ કોટ થતું ભગવાન ભાષ્યકારનું વાક્ય છે. શ્રદ્ધત્વ સૌમ્ય એટલે મૂળ તો મંત્રમાં છે, કંડિકામાં છે, પણ ભાષ્યકારે પણ અહીંયા લખ્યું છે. અત્યંત સૂક્ષ્મ અર્થ હોય તો બાહ્ય વિષયોમાં આસક્ત જેનું ચિત્ત છે, બહિર્મુખ જેનું ચિત્ત છે, એ સ્વાભાવિક રીતે બહાર જોવાનો છે. વૈજ્ઞાનિકો ભલે સૂક્ષ્મ અને એકાગ્ર બુદ્ધિવાળા છે, છતાં પણ એમનામાં વૈરાગ્ય નથી. એટલે જગત કારણને જગતમાં કોઈ જડ પદાર્થમાં શોધી રહ્યા છે. આપણામાં વેદાંત શાસ્ત્રમાં જગત કારણ જગતમાં નથી, જગતનું કારણ જગતમાં નથી, જગતમાં મળવાનું પણ નથી જગતનું કારણ. કારણ કે જગતનું કારણ એ જગતનું રહસ્ય છે. જગતનું કારણ જગતનું રહસ્ય છે. તો જગતનું રહસ્ય શું છે? જગતને જાણનારો જગતનું રહસ્ય છે. તો રહસ્ય જાણનારો છે, અને જાણનારો તો છે ને પ્રત્યક્ષતયા ઉપલબ્ધ છે. એટલા માટે અંતર્મુખતા જોઈએ. જગતના કારણને, જગતના રહસ્યને જાણવા માટે અંતર્મુખતા જોઈએ. જગતનું કારણ કે રહસ્ય બહાર ક્યાંય મળવાનું નથી જડ પદાર્થોમાં. તો ચેતનતયા, ચેતન સ્વરૂપે જ એની ઉપલબ્ધિ થઈ શકે છે. અને એટલે જેમ એક વટકણિકા મહાન અને અનંત વટવૃક્ષોને જન્માવે છે, એવી રીતે એક સત અણિમાં અનંત બ્રહ્માંડોને જન્માવે છે. પૂર્વ પક્ષી પ્રશ્ન પૂછે છે કે જેમ એક વટકણિકા હોય અને જમીન, ખાતર, પાણી કે જે વટકણિકાથી જુદી વસ્તુ છે, એકલી વટકણિકા એમનેમ વટવૃક્ષને જન્માવે? ના જન્માવે. એટલે વટકણિકા કે વટનું બીજ, ટેટો અને એનાથી જુદું એવું જમીન, ખાતર, પાણી હોય તો એ અનંત વટવૃક્ષને જન્માવે. તો એવી રીતે એકલો સત પરમાત્મા તમારો કંઈ ના જન્માવી શકે. તો પરમાત્માથી જુદું વિજાતીય એવું કંઈક જડ, એને શું કહેવાય છે, બીજ, ખાતર, પાણી, અરે જમીન, ખાતર, પાણી જોઈશે પરમાત્માને, પણ સત અણિમાને જોઈશે અનંત બ્રહ્માંડો જન્માવવા માટે. તો પછી અહીંયા શું કીધું કે એ અનંત જે બ્રહ્માંડને જન્માવવા માટે જરૂરી છે એ પરમાત્માનું ઈક્ષણ છે, અચિંત્ય માયા શક્તિ છે, બીજ શક્તિ છે. તો બીજ શક્તિ જે છે પરમાત્માની ઈક્ષણપૂર્વક જે પ્રગટ થાય છે, એનાથી પરમાત્મા અનંત બ્રહ્માંડને આવી રીતે જન્માવવામાં સફળ થાય છે. એટલે ઈક્ષણ કો, બીજ શક્તિ કો, એ જગદંકુર, જગત રૂપી અંકુરનો આવી રીતે અંતરાત્મા છે. વટવૃક્ષનો અંતરાત્મા શું કહેવાય? તો કે વટકણિકામાં રહેલી બીજ શક્તિ. એ બીજ શક્તિ જ વટવૃક્ષને જન્માવે છે. વટકણિકા પોતે તો જડ છે, તો વટકણિકામાં રહેલી બીજ શક્તિ
એ તો પરમાત્માએ એમાં આધાન કરેલી છે. એટલે બીજ શક્તિ વટવૃક્ષનો અંતરાત્મા છે. તો એવી જ રીતે આ જગતરૂપી અંકુરનો અંતરાત્મા કોણ છે? તો કે પરમાત્માનું ઈક્ષણ, કે પરમાત્માની બીજ શક્તિ. એના લીધે એ પરમાત્મા એક પોતે નિર્વિશેષ હોવા છતાં અનેક વિશેષતાઓને પોતાનામાંથી જન્મતી કે અભિવ્યક્ત થતી બતાવી શકે છે. એટલે જે પૂર્વ પક્ષીનો પ્રશ્ન હતો કે એકલી અણીમાં વટવૃક્ષ ના જન્માવે, તમને બીજું જમીન ખાતર પાણી જોઈએ, તો એનો ઉત્તર આવી રીતે શાસ્ત્રમાં ન્યાય અને આગમ શાસ્ત્ર વડે નિર્ધારિત થયેલો અર્થ છે કે જગતરૂપી અંકુર એ પરમાત્માના ઈક્ષણ કે બીજ શક્તિપૂર્વક જન્મે છે. એટલે સત અણીમા ઉપર આવી રીતે સત અણીમા ઈક્ષણપૂર્વક આટલા મહાન વિશાળ અનંત બ્રહ્માંડને જન્માવે છે, પ્રગટ કરે છે, અભિવ્યક્ત કરે છે. એટલે શ્રદ્ધત્વ સૌમ્ય, આટલું સૂક્ષ્મ આટલા સ્થૂળને કેવી રીતે જન્માવે? અથવા તો મને જે દેખાય છે આટલું મોટું સ્થૂળ, એનું કારણ સૂક્ષ્મ કેવી રીતે હોય? તો ભાઈ શ્રદ્ધા જરૂરી છે. તારે એને જાણવું હોય તો અંતર્મુખતારૂપી શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિય. તો શ્રદ્ધારૂપી અંતર્મુખતા, સંયતેન્દ્રિયરૂપી વૈરાગ્ય અને તત્પરતારૂપી ભક્તિ, કમિટમેન્ટ. ભક્તિ એટલે જેને ભક્તિ સંપ્રદાયમાં ભક્તિ, ઈશ્વર પ્રેમ, ઈશ્વરની શરણાગતિ વગેરે કહેવામાં આવે છે, એને જ એ જ વસ્તુને વેદાંત શાસ્ત્રમાં વૃત્તિ કહેવામાં આવે છે. વેદાંત શાસ્ત્ર કોની ભક્તિ કરે છે? વેદાંત શાસ્ત્ર બ્રહ્માકાર વૃત્તિની ભક્તિ કરે છે. તો એના માટે વૃત્તિ બધું જ કરનારી છે. એટલે જેને ભક્તિના આચાર્યો ભક્તિ કહે છે, એ જ વસ્તુને વેદાંતના આચાર્યો વૃત્તિ, આપણા માટે વૃત્તિ બધું જ કામ કરનારી છે. આપણું શું કહેવાય, અજ્ઞાન નિવૃત્તિ, આવરણ ભંગ વગેરે બધું વૃત્તિ, આ બ્રહ્માકાર વૃત્તિ, અખંડાકાર વૃત્તિ કહેવાય, એ કરનારી છે. અને એ આવી રીતે શ્રદ્ધારૂપી અંતર્મુખતા હોય તો થાય છે. એટલે આ થયું 12મો ખંડ. હવે 13મો ખંડ શું છે? જો પરમાત્મા જગતનું કારણ હોય તો જગતમાં ઉપલબ્ધ તો થવા જોઈએ ને, જણાતા તો હોવા જોઈએ ને. સુવર્ણ બધા અલંકારોનું કારણ છે, તો સુવર્ણ દેખાય તો છે ને. જેમ માટી બધા ઘડાનું કારણ છે, તો માટી દેખાય છે આપણને બધા ઘડાઓમાં. એટલે તમે કહો છો પરમાત્મા સત અણીમાં આ જગતનું કારણ છે, તો જગતમાં ઉપલબ્ધ કેમ નથી થતો? એટલે યદી તત્સત જગત મૂલમ, આ જે તમે કહો છો સત અણીમાં એ જગતનું મૂળ હોય, તો એ કસ્માત ન ઉપલભ્યતે, તો એ કેમ ઉપલબ્ધ નથી થતા? ઇતિ એતદ દૃષ્ટાંતેન માં ભગવાન ભૂયઃ વિજ્ઞાપયતુ ઇતિ. ભગવાન દ્રષ્ટાંત આપીને મને સમજાવો. જો શ્વેતકેતુ બહુ બુદ્ધિશાળી છે, દરેકે દરેક વસ્તુમાં દ્રષ્ટાંત માગ્યા છે કે મારી બુદ્ધિમાં તમે ઉતરે ને એવી રીતે સમજાવો. મોટા મોટા ભારે ભારે શબ્દો કહીને સમજાવી દો એવું નથી કહેતા. શું છે? દ્રષ્ટાંતેન માં ભગવાન વિજ્ઞાપયતુ, મને દ્રષ્ટાંત આપીને સમજાવો. એટલે દરેક વખતે આપણા રોજબરોજના જીવનમાં જે ઉપલબ્ધ છે, જેનો અનુભવ છે આપણને, એ હવે શું કહે છે, ઉદ્દાલક સમજાવે છે. તો તથા સૌમ્ય ઇતિ હોવા છે, એનો અર્થ હે શ્વેતકેતુ, તું જેવી રીતે દ્રષ્ટાંતપૂર્વક સમજવા માગે છે ને એવી રીતે હું તને સમજાવું છું. તો લવણમ, ફરીથી પાછું દૃષ્ટાંત છે, પ્રયોગ છે. લવણમ એતત ઉદકે અવધાય, અવધાય એટલે રાખીને. તો લવણમ એટલે સૈંધવઘન જેવો મીઠાનો ટુકડો છે, એ પાણી ભરેલા ગ્લાસમાં રાખ, અને મારી પાસે પ્રાથ, અને પછી માં ક્યાં ગયું માઉસ, માં પ્રાતઃ ઉપસીદ થાહા, મારી પાસે સવારે ઉપસીદ થાહા એટલે મારી પાસે સવારે આવજે. મે યુ એપ્રોચ મી ટુમોરો, એટલે તું મારી પાસે સવારે આવજે. સૈંધવઘન કે મીઠાનો ગાંગડો એક ગ્લાસમાં પાણી ભરેલા ગ્લાસમાં નાખ રાત્રે, અને પછી સવારે મારી પાસે આવજે.
સહ તથા ચકાર. શ્વેતકેતુ આજ્ઞાંકિત છે. હવે આવું તો શું વળી તમે સમજાવવા માગો છો? હું તો કંઈ નહીં કરું આવું બધું. આપણે કહીએ ને ભાઈ આ બધા કંડિકાઓ ગોખો. Recording in progress. આજ્ઞાંકિત શ્વેતકેતુ છે. પિતાએ સમજાવ્યું કે આપણે એક પ્રયોગ દ્વારા તારી જિજ્ઞાસાનું સમાધાન કરીએ. એક કામ કર, મીઠાના ગાંગડાને તું પાણી ભરેલા ગ્લાસમાં રાખ, અવધાય અથ, અને પછી સવારે પ્રાતઃ ઉપસીદથાહ, સવારે તું મારી પાસે આવજે એક મીઠા પાણીનો ગ્લાસ લઈને. તો સહ તથા ચકાર. સહ તથા ચકાર એટલે શ્વેતકેતુએ એ પ્રમાણે કર્યું, આજ્ઞાંકિત હતો. 6, 7, 8, 6, 8, 7 કંડિકા મોઢે હોવી જોઈએ. સહ તથા ચકાર એટલે શું? સહ તથા ચકાર. એ પ્રમાણે કર્યું. બરોબર. એટલે શું? શ્વેતકેતુ એ તમ હોવાચ યદ દોષા લવણમ ઉદકે અવાધાહ. ઓ એક જ મિનિટ, સપ્લાય ક્યાં છે? દોષા એટલે રાત્રિ. યત દોષા એટલે રાત્રિએ, રાત્રૌ સપ્તમી વિભક્તિ થાય. દોષા એટલે રાત્રિ. એટલે રાત્રે જે તે લવણ એટલે મીઠું, મીઠાનો ગાંગડો, ઉદકે અવાધાહ, રાત્રે જે તે મીઠાનો ગાંગડો પાણીના ભરેલા ગ્લાસમાં નાખ્યો હતો. અંગ હે પ્રિય શિષ્ય, તદ આહર, તેને તું લઈ આવ. તદ આહર ઇતિ. તો તદ્ધ અવમૃશ્ય ન વિવેદ. તો જે મીઠાના ગાંગડાને રાત્રે પાણી ભરેલા ગ્લાસમાં નાખ્યો હતો એને તું પકડીને લઈ આવ. તત એને તું એ મીઠાના ગાંગડાને પાણી ભરેલા ગ્લાસમાંથી લઈ આવ. તો શ્વેતકેતુ તત અવમૃશ્ય, એણે આમ પાણીના ગ્લાસમાં હાથ નાખ્યો અને મીઠાને શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ગાંગડો મળ્યો નહીં. તત અવમૃશ્ય, એણે શોધ્યું હાથથી, પરંતુ ન વિવેદ, એને મળ્યો નહીં મીઠાનો ગાંગડો. વિદ્યમાનમ અપી વસ્તુ ન ઉપલભ્યતે. તો શું છે વિદ્યમાન? એટલે વિદ્યમાન વસ્તુ જે મીઠાનો ગાંગડો છે એ ત્યાં મળતો નથી. ન ઉપલભ્યતે, વર્તમાન થતો નથી, એની ઉપલબ્ધિ થતી નથી. પ્રકારાંતરેણ તો ઉપલભ્યતે. જો આ જ મુખ્ય વસ્તુ છે આ પ્રયોગમાં. હાથથી શોધવામાં આવ્યો ત્યારે મીઠાનો ગાંગડો મળ્યો નહીં પાણીમાં. તો કઈ રીતે ખબર પડે? મીઠાનો ગાંગડો પ્રાપ્ત કરવો હોય તો હા, એટલે આંખથી દેખાતો નથી. અંદર આપણે ત્વચા, આપણા હાથરૂપી ત્વચા, સ્પર્શેન્દ્રિયનો પણ પાણીમાં પ્રયોગ કર્યો શોધવાનો, તો પણ મળ્યો નહીં.
એટલે પ્રકારાંતરેણ તો ઉપલબ્ધતે, તો ભાઈ બીજું પ્રમાણ આપણને જોઈએ. એક પ્રમાણથી આપણને ના મળ્યું તો બીજું પ્રમાણ જોઈએ. આ જગતમાં પરમાત્મા કેમ દેખાતા નથી? ભાઈ આંખથી જોયું નથી મળ્યું, ભાઈ કાનથી સાંભળ્યું નથી મળ્યું, કંઈક મનથી મનોવૃત્તિ આમ કંઈક આમ કરી અંતર્મુખ થયા અને આ તે સાધના કરી, હજી નથી દેખાતા પરમાત્મા. પ્રકારાંતરેણ ઉપલબ્ધતે, વિદ્યમાન વસ્તુ જો ઉપલબ્ધ ના થતી હોય તો પ્રકારાંતરથી ઉપલબ્ધ થાય છે. અત્ર દ્રષ્ટાંતમ યદિ ઇમમ અર્થમ પ્રત્યક્ષીકર્તુમ ઇચ્છસી પિંડરૂપમ લવણમ એતદ ઘટાદૌ ઉદકે અવધાહ પ્રક્ષિપ્ય. અથવા મારી પાસે સવારે આવજે, આ હું ભાષ્ય થોડુંક લઈ રહ્યો છું. એટલે પિત્રોક્તમ અર્થમ પ્રત્યક્ષીકર્તુમ ઇચ્છન, પિતા વડે જે કહેવાયેલો અર્થ છે એને પ્રત્યક્ષ જાણવા માગે છે. પ્રત્યક્ષીકર્તુમ એટલે કે પ્રત્યક્ષ રૂપે જાણવા માગે છે. એટલે તથા ચકાર, શ્વેતકેતુએ એ પ્રમાણે કર્યું. તમ હોવાચ પરેદ્યુહુ, આગલા બીજા દિવસે સવારે યલ્લવણમ દોષા, જો દોષા એટલે રાત્રો આવ્યું ને, રાત્રિએ પાણીમાં અવાધાહા નિક્ષિપ્તવાનસી, પાણીમાં રાખ્યું હતું એ લઈ આવ. તો તત લવણમ આ જીહિર્ષુ, જીહિર્ષુ એટલે જહાતી ક્રિયાપદ છે ને? હા, જહાતી નહીં, જહાતી ક્રિયાપદ છે ને, ત્યાગ કરવો. જહી શત્રુમ મહાબાહો કામરૂપમ દુરાસદમ. જહી એટલે છોડી દે, કામ રૂપી શત્રુ છે તારો, એને તું છોડી દે. ભગવદ્ ગીતામાં છે ને, જહી શત્રુમ મહાબાહો કામરૂપમ દુરાસદમ. દેહી છે, આ તો જહી કહું છું. હા, યશોદેહી દ્વિષો જહી એટલે દ્વિષ એટલે દ્વેષ જે છે એને છોડી દે. જહાતી, જહાતી ક્રિયાપદ છે ને, જે છોડી દેવું. તો આ જીહિર્ષુ એટલે ગ્રહણ કરવું. ગચ્છતી એટલે જવું, અને આ ગચ્છતી એટલે આવવું. નયતી એટલે લઈ જવું, આ નયતી એટલે લઈ આવવું. તો એવી રીતે આ જીહિર્ષુ એટલે એ લવણને, જહી એટલે છોડવું, પણ આ જીહિર્ષુ એટલે લાવવાની ઈચ્છાવાળો. એટલે શ્વેતકેતુ એ લવણને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળો હતો, અને એટલે હ કિલ, એ પ્રમાણે એણે ઉદકમાં, પાણીમાં એને અવમૃશ્ય, એણે હાથ નાખીને જોયું, પણ મળ્યું નહીં એને મીઠું. ન વિવેદ ન વિજ્ઞાતવાદ. તલ લવણમ વિદ્યમાનમ એવ સત અસ્તુ લીનમ સંશ્લિષ્ટમ અભૂત. તો એ પાણીમાં મીઠું ઓગળી ગયું, લીન થઈ ગયું, જુદું રહ્યું નહીં. યથા વિલીનમ એવ અંગ અસ્ય અંતાદ આચામ ઇતિ, જેવી રીતે જો વિલીન થઈ ગયું હોય પાણીમાં, તો હે અંગ, હે પ્રિય શિષ્ય, તે અંતાત, અંતાતનો ભાષ્યકારે અર્થ ઉપર, ઉપરિષ્ટાત. પાણી ભરેલો ગ્લાસ હોય તેમાં ઉપરથી આચામ, તો ઉપરથી થોડું ચાખ. કથમ કેવું છે? તો કે લવણમિતિ, ભાઈ આ તો ખારું ખારું છે. મધ્યાદ આચામ એટલે તું વચ્ચેથી પાણી લઈને ચાખ. કેવું છે? તો કે લવણમિતિ, ભાઈ ખારું ખારું છે. અને અંતાદ આચામ એટલે નીચેથી, પાણીના ગ્લાસના તળિયેથી તું ચાખ. શું છે? લવણમ છે, એટલે કે ખારું છે. પછી અભિપ્રાસ્ય એતદ અથ માં ઉપસીદ થાહા. અભિપ્રાસ્ય એટલે હવે એ જે ગ્લાસ ભરેલો હતો પાણીનો મીઠાવાળો, એને તું ત્યાં પડતો મેલ, અને અભિપ્રાસ્ય આચમન વગેરે કરીને મારી પાસે આવ. જો અભિપ્રાસ્ય કીધું છે, આચમન કરીને આવો. એવું એઠું ને એઠું મોઢું લઈને મારી પાસે ના આવતો ભણવા માટે. અભિપ્રાસ્ય કીધું છે, એટલે એઠા મોઢા લઈને આપણે સત્સંગ હોલમાં ના જવાય, આવું કીધું છે. જો આ કંડિકા છે છાંદોગ્યની. અભિપ્રાસ્ય આચમની કરીને તું આવી રીતે માં ઉપસીદ થાહા, મારી પાસે આવ. તદ્ધ તથા ચકાર, શ્વેતકેતુ એવી જ રીતે કર્યું. એમાં શું છે? આ મોઢું લઈને આવતો રહું, એમાં શું થવાનું છે? કંઈ ફેર નહીં પડે કે ના. તદ્ધ તથા ચકાર, 6, 8, 7 કંડિકા મોઢે હોવી જોઈએ, બરોબર? તદ્ધ તથા ચકાર. ભાઈ જો શ્વેતકેતુ બધું એવું ને એવું કરે છે, પિતાએ કીધેલું એવું, તો કંડિકાઓ કેમ મોઢે નથી કરતા તમે બધા?
તથ તથા ચકાર. શ્વેત કેતુ કેવું બધું કરે છે? હે, શ્વેત કેતુ કરે છે ને બધું, તો પછી આપણે શ્વેત કેતુ બનીને સાંભળવાનું છે તત્વમસી. હા, શ્વેત કેતુ વિડીયો ઓન રાખે છે ને, કે બંધ રાખીને સાંભળતો હશે? હે, તમે તમારે બોલો, એમ વાંધો નહીં, એવું ના હોય. હા તથ તથા ચકાર. એટલે વાત શું છે? કંડિકાઓ સાથે આપણું તાદાત્મ્ય થવું જોઈએ. તો કંડિકા જેટલો પ્રેમ, યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરુ. જેટલી ભક્તિ કરીશું ને આ કંડિકાઓની, એટલું કંડિકાઓની જવાબદારી બનશે કે હું આના માટે મારા અર્થને પ્રગટ કરું. કંડિકાઓની આપણે છે ને શું કહેવાય, ઇન્ટેલિજન્ટ પગલું ભરવાનું. આપણને ખબર નથી આ કંડિકાઓનો શું અર્થ છે. ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કેમ કરવાનું કહેવામાં આવે કોઈ પણ મંત્રનો, કે મંત્રની ભક્તિ કરવાથી મંત્ર પોતાના અર્થને એ ભક્તિ કરનારના મનમાં સ્ફુરે. એટલે એવી જ રીતે કંડિકાઓની જવાબદારી બને કે એનો વિવક્ષિત અર્થ આપણી બુદ્ધિમાં જન્મે. પ્રયત્ન કરવાનો, એકાદ બે વાર લખવાનું, એકાદ બે વાર બોલવાનું. એટલે હવે શું છે? તત્ શશ્વત સંવર્તતે. તથ તથા ચકાર. જે લવણ હતું એટલે મીઠું હતું, એ પાણી ભરેલા ગ્લાસમાં શશ્વત સંવર્તતે, હંમેશા અંદર હતું જ. રાત્રે ગયું ને સવારે જતું રહ્યું એવું નથી. શશ્વત સંવર્તતે. તમ હોવાચ અત્ર વાવ કિલ સત સૌમ્ય ન નિભાલયસે અત્રૈવ કિલ ઇતિ. જે સતને તું અત્યારે ન નિભાલયસે, પ્રત્યક્ષતયા જોઈ શકતો નથી, એ હકીકતમાં અત્ર એવ કિલ, જો પરમાત્માની વિદ્યમાનતા, પરમાત્મા છે એનું પ્રમાણ થઈ ગયું. આ જે સતને તું જાણે કે ન નિભાલયસે, એને તું જોઈ શકતો નથી. નિભાલયસે કઈ ધાતુ છે કહું તમને. એક મિનિટ. ભા ધાતુ છે. વાવ કિલ એ શેના દ્યોતક છે? અત્ર એવ કિલ એટલે કઈ નવી રહસ્યમય વસ્તુ નથી, પરંતુ આગળ જેનો ઉપદેશ આપવામાં આવ્યો એ જ સત પરમાત્મા અહીં જગતમાં ઉપલબ્ધ છે જ એમ. એટલે ચાલો આ ભાષ્યમાં જોઈ લઈએ. યથા વિલીલમ લવણમ ન વેત્થ. જેવી રીતે આંખથી દેખાતું નથી મીઠાનો ગાંગડો, અને સ્પર્શથી ખબર પડતી નથી એ પિંડ જે છે એ, એટલે અગૃહ્યમાણમ, એ દેખાતો નથી અને જણાતો નથી. પરંતુ વિદ્યતે એવ, છતાં પણ એ મીઠાનો ગાંગડો છે જ. અપ્સુ ઉપલભ્યતે ઉપાયાંતરેણ. ઉપાયાંતરથી, જે ચાખવાથી, પ્રમાણથી, એટલે પ્રમાણાંતરથી, એક પ્રમાણથી ના જણાતું હોય તો આપણે પ્રમાણ બદલીને જોવું પડે. ઇતિ એતદ પુત્રમ પ્રત્યાયયિતુમ. તો આવી રીતે પુત્રને ઓળખ કરાવવાની ઈચ્છાથી કીધું, ભાઈ ઉપરથી ચાખ, નીચેથી ચાખ, વચ્ચેથી ચાખ. તો એ પ્રમાણે શ્વેતકેતુએ કર્યું, બધેથી ખારો ખારો સ્વાદ આવ્યો. પછી અભિપ્રાસ્ય પરિત્યજ્ય એતદુકમ આચમ્ય. હવે તું મોઢું ચોખ્ખું કરીને આવ અને મારી પાસે ઉપસીદ થા. તથ તથા ચકાર. વિદ્યમાનમ એવ સત સમ્યક વર્તતે. એક આ વસ્તુ છે, શશ્વત નિત્યમ વર્તતે, એટલે વિદ્યમાન સત જગતમાં છે જ. એવમ ઉક્તવંત તમ પિતા ઉવાચ. ઉપાયાંતરેણ એટલે જે આંખથી ના દેખાય, હાથથી અવમૃશ્ય, હાથથી એણે શોધવાનો પ્રયત્ન કર્યો તો હાથથી ના દેખાયું, તો જીહ્વયા ઉપલભ્યમાનમ, એને ચાખવાથી, એટલે કે એનું જે ચોક્કસ પ્રમાણ હતું એના વડે એની ઉપલબ્ધિ થઈ. પ્રમાણ વડે અનુભવ થાય. તો લવણનો અનુભવ કઈ રીતે થયો? મીઠાનો અનુભવ કઈ રીતે થયો? જીહ્વારૂપી પ્રમાણથી અનુભવ થયો. પ્રમાણ વડે અનુભવ થાય, લક્ષણ વડે ઓળખ થાય. લક્ષણ એટલે વૃત્તિ. તો એવમેવ અત્રૈવ
ઘડો કયા પ્રમાણથી જણાય છે? ઘડો અનુભવાય. મારા હાથમાં લાલ પેન છે, આ લાલ પેન કયા પ્રમાણથી જણાય? થોડુંક વિચાર કરવો છે. ચક્ષુથી જણાય છે ખરી આ લાલ પેન? સપોઝ અત્યારે કોઈકનું ધ્યાન બીજે છે તો એની પાસે આંખ તો છે જ ને. હા, મનથી. હા, બરોબર. લાલ પેન આકારની વૃત્તિ પ્રમાણ છે. એટલે ઘટ અનુભવાય એના માટે ઘટાકાર વૃત્તિ પ્રમાણ છે, આંખ નહીં. આંખ નહીં. ના ના ના, એ થોડીક વિચારણા અહીં નથી. ઘડા માટે પ્રમાણ શું છે? ઘટાકાર વૃત્તિ. એટલે વેદાંતિએ તો વૃત્તિની જ ભક્તિ કરવાની છે. એટલે ઘટ માટે વૃત્તિ જ પ્રમાણ છે, ઘટાકાર વૃત્તિ. કોઈ પણ વસ્તુ આપણને આ કાગળ છે તો કાગળ આકારની વૃત્તિ ના જન્મે ને તો કાગળ ના જણાય આપણને. એટલે અને કાગળ વગર પણ જો કાગળ આકારની વૃત્તિ જણાઈ જાય ને તો પછી એનું જ્ઞાન થાય જ. હિપ્નોટિઝમવાળા બટાકુ હાથમાં લઈને સફરજન ખાતા હોય એવો સ્વાદ જન્માવે છે. વૃત્તિ જન્માવવામાં જે સફળ બને ને એ પ્રમાણે જ્ઞાન થાય આપણને. એટલે ઘટ માટે આંખ કે સૂર્યપ્રકાશ પ્રમાણ નથી. ઘટના જ્ઞાન માટે ઘટાકાર વૃત્તિ પ્રમાણ છે, ચાક્ષુષી વૃત્તિ પ્રમાણ છે. તો શું છે? આપણે ક્યાં હતા? શું? હા, લવણમ ખારું છે એના માટે વૃત્તિ કઈ થઈ? જીહ્વારૂપી વૃત્તિ થઈ. એટલે સ્વાદ વૃત્તિ પ્રમાણ છે, જે આ જીહ્વાને લીધે ઉત્પન્ન થાય. એવમ એવ તેજો બન્નાદિ કાર્ય. આ તેજો બન્ન શું છે? આ બન્ન આવું બન્ન વળી શું છે? બન્ન જેવું કંઈ આપણે ભણ્યા? બન્ન શું છે? સુધાબેન, આ સંધિ આપણે ભણી ગયા છીએ. હેમંતિકાબેન, હા, તેજ, અપ અને અન્ન. હા, તે 3 ભૂતો હતા ને, ત્રિવૃતકરણ ને બધું આપણે ભણ્યા. તો તેજ, પછી બીજું અપ. અપ શબ્દ છે. અપનું બ જસ્ત્વ થયું છે. પ ભ બ એટલે જે ત્રીજો થઈ જાય ને, જસ્ત્વ થયું છે. તેજ, અપ અને અન્ન. તો તેજો બન્નાદિ કાર્ય શુંગે. શુંગે એટલે કાર્ય, અંકુરને શુંગ કહેવાય. તો જગતરૂપી અંકુરમાં, આ દેહમાં, આ અત્રૈવ વાવ કિલ, વાવ અને કિલ, જે સત અણીમાં આખા જગતનું કારણ છે એ જ અહીંયા પણ ઉપલબ્ધ છે. તો ભાઈ મને પ્રમાણ કોને? આચાર્ય ઉપદેશ સ્મરણ પ્રદર્શનાર્થૌ વાવ કિલ શબ્દૌ. વાવ અને કિલ આ 2 શબ્દો છે એ આચાર્યના ઉપદેશના સ્મરણ માટે કહેવામાં આવેલા છે. અત્રૈવ કિલ એટલે અહીંયા જ એમ કરીને જે આગલા 5 આવર્તન હતા અને સન્મૂલાહાવાળી જે ઉપદેશ હતો એ આચાર્યનો ઉપદેશ સ્મરણ કરવા માટે અહીંયા વાવ અને કિલ શબ્દ મૂળ કંડિકામાં છે. એટલે સત તેજો બન્નાદિ શુંગ કારણમ વટ બીજ અણિમાવત વિદ્યમાનમ એવ ઇન્દ્રિયૈ ન ઉપલભસે ન નિભાલયસે ન ઉપલભસે. જે સત આ સંપૂર્ણ 3 ભૂતો જે છે, પંચમહાભૂતો ગણી શકાય, એનું કારણ છે. અને વટ બીજની અણિમાની જેમ અંદર હોવા, એટલે વિદ્યમાન હોવા છતાં પણ ઇન્દ્રિયો વડે સત પરમાત્મા જણાતા નથી. ન ઉપલભસે ન નિભાલયસે યથા અત્રૈવ ઉદકે દર્શન સ્પર્શાભ્યામ અનુપલભ્યમાનમ.
આંખ વડે દેખાતું નથી, હાથ વડે સ્પર્શ કરીને પણ એ ખબર પડતી નથી, જેમ ઉદક લવણની. તો વિદ્યમાનમ એવ જીહ્વયા ઉપલબ્ધમાન, તો એની જીહ્વા સ્વાદ વૃત્તિથી કેવી રીતે ખબર પડી ગઈ કે એ છે? તો એવી જ રીતે સત જગન્મૂલમ ઉપાયાંતરેણ લવણ અણિમવત, તો લવણ અણિમવત એટલે લવણનું અત્યંત સૂક્ષ્મ રૂપ એવા રીતે ઉપલબ્ધ થશે જ. ઉપાયાંતરેણ સત ઉપલભ્ય તે, એટલે ઉપાયાંતરથી સત પરમાત્મા ઉપલબ્ધ થઈ શકે છે. આંખ અને હાથથી નથી જણાતા, પરંતુ જીહ્વારૂપી પ્રમાણથી લવણનો એટલે કે શું કહેવાય મીઠાનો અનુભવ થયો. એવી રીતે જે સત અણિમાને તારે અનુભવવું છે ને, ઉપલબ્ધ કરવું છે ને, એ ઉપાયાંતરથી પ્રમાણાંતરથી ઉપલબ્ધ થઈ શકે છે. તું સાચું પ્રમાણ પ્રયોજ એટલે સાચા પ્રમાણનો ઉપયોગ કર. પરમાત્માને જોવા હોય તો આંખથી જોવાનો પ્રયત્ન કરવાનો. આંખથી જોવાનો પ્રયત્ન કરીશું તો પરમાત્મા જણાશે નહીં. કેમ? કોક દાડો તો જણાશે ને. આમ આંખમાં સર્જરી કરીએ ને કંઈક કંઈક કરીએ, સાધના કરીએ તો જણાય ને. હા, આંખથી એક જ વસ્તુ ના જણાય, આંખનો અંતરાત્મા ના જણાય. એટલે આંખથી નથી જણાતો, માટે આંખમાં કંઈક દોષ છે કે પરમાત્મામાં કંઈક દોષ છે? એટલે કે હા, પ્રમાણ આપણને જોઈએ. પરમાત્માને ઓળખ માટેનું ઉપલબ્ધિનું પ્રમાણ શું છે? લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ. એટલે પ્રમાણાંતરથી આપણે ઓળખવું પડે. જો પરમાત્માને જાણવું એટલે શું છે? પોતાને અકર્તા અભોક્તા ચૈતન્ય સ્વરૂપે જાણવો, એને પરમાત્માને ઓળખવો, પ્રાપ્ત કરવો વગેરે કહેવાય છે. અકર્તા સ્વરૂપનું જ્ઞાન, મેઇનલી તત્વમસી વગેરે કહેવા શું માગે છે? સત નિર્વિકાર છે. અકર્તા અને અભોક્તા સ્વરૂપનો ઉપદેશ જાણે કે ભગવદ્ ગીતામાં છે, અને નિર્વિકાર સત અણિમા જગતકારણ સૂક્ષ્મ વગેરે સંદર્ભ જાણે કે અહીંયા છાંદોગ્યમાં છે. તો પરમાત્માને ઓળખવા છે, ઉપાયાંતરથી ઉપલબ્ધ થઈ શકે છે. તો કયો ઉપાય છે એ હવે 14મા ખંડમાં આવે છે. આચાર્યવાન પુરુષો વેદ. એટલે પરમાત્માને અકર્તા અભોક્તા સ્વરૂપે ઓળખવો હોય તો આપણા શાસ્ત્રો કઈ રીત અપનાવે છે? પરમાત્માને અકર્તા સ્વરૂપે જાણવું એટલે પોતાને અકર્તા સ્વરૂપે જાણવું. હું અકર્તા ચૈતન્ય ચિન્માત્ર સ્વરૂપ છું, શુદ્ધ નિર્વિકાર છું, આટલું બધું બોલું છું, આટલું બધું સાંભળું છું, આટલી બધી ક્રિયાઓ કરું છું, આટલો બધો વ્યવહાર કરું છું, છતાં હું કઈ રીતે અકર્તા હોઈ શકું? અકર્મ મારું સાચો સ્વભાવ કે સ્વરૂપ છે એવું આપણે જાણવાનું છે. બરોબર? સમુદ્ર મંથનની લીલા છે શિવ મહિમના સ્તોત્રમાં, અત્યારે યાદ આવ્યું છે એટલે કહું છું. સમુદ્ર મંથનની લીલામાં જે વિષ નીકળે છે એ ભગવાને પીધું છે. એટલે ભગવાન જો વિષને પીએ તો એ સકલ્માશઃ કંઠે તવન કુરુતે ન શ્રિયમહો, એ આપની શોભા વધારે છે. એટલે પરમાત્માને જો આપણું આ અહંકાર છે ને વિષ ઓક્યા કરતો હોય છે, આ મેં કર્યું ને હું કરું છું ને આટલું કરું છું ને તેમ કરું છું ને બધું, આ અહંકારનું વિષ છે. આ વિષ છે ને પરમાત્મા જ એકલા પચાવી શકે છે. એટલે પરમાત્માને પ્રાર્થના કરીએ કે ભાઈ આ ભગવાન અહંકારનું વિષ છે ને, હું કરું છું, હું આ કરું છું ને મેં આટલું કર્યું ને મેં સાધના કરીને મેં આટલું કર્યું, એ વિષ હું પચાવી શકવાનો નથી. અને માટે ભગવાન તમે એ વિષને પચાવી લો. એટલે ભગવાન વિષપાન કરે છે એટલે શું કે ડાઘો જે છે એ કર્તૃત્વનો ડાઘો છે. એટલે હું કરતા છું એવું માનીએ ને આપણે, તો આપણે તો સ્વાર્થી અને સંકુચિત, અને એ આપણું અધપતન જ કરે. પરંતુ એ કર્તૃત્વરૂપી ડાઘો જો પરમાત્માને લગાડવામાં આવે તો પરમાત્માની શોભા વધારી નાખે છે.
કે પરમાત્માને સર્વકર્તા રૂપે જાણીએ આપણે, પરમાત્મા જ આપણા દ્વારા કરનારો છે, પરમાત્મા જ આપણા દ્વારા બધું જ કરાવનારો છે, એવું આપણે એટલે વિષ, અહંકારનું વિષ પરમાત્માને શોભે છે, એમની શોભામાં વધારો કરે છે. એટલે આપણે પોતાને અકર્તા સ્વરૂપે જાણવા હોય ને તો પરમાત્માને સર્વકર્તા રૂપે ઓળખી લેવા પડે. એટલે સર્વકર્તા રૂપે પરમાત્માને ઓળખવો એ જ પરમાત્મા રૂપી માયોપાધિ રૂપી વિષ અથવા તો ડાઘો પરમાત્મા ઉપર લગાડવો, કે પરમાત્માને જ મેનેજ કરવા દો આ અહંકારનું વિષ, એટલે કે કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરેનું વિષ. પરમાત્માને તો શોભશે, આપણને નહીં શોભે. આપણે અહીં ડાઘો હોય તો કેવું લાગે? એટલે પરમાત્માને શોભશે માયોપાધિ હોવું, સર્વકર્તૃત્વ, જગતના સર્જનહાર વગેરે. એટલે જગતના કારણ રૂપે આ 6થા અધ્યાયમાં સત પરમાત્માનું નિરૂપણ એટલે જ કરવામાં આવેલું છે કે આપણે આપણા વ્યક્તિત્વના જે મિથ્યા અભિમાનપૂર્વક પકડી રાખેલી વસ્તુઓ છે ને એ બધું પરમાત્મામાં નિક્ષિપ્ય પરમાત્માને આપી દઈએ, કે બધી જ પરમાત્મા આ બધું મિથ્યાભિમાન તમે લઈ લો, તમને શોભશે અને અમને અમૃતની પ્રાપ્તિ થશે. અમરતાની પ્રાપ્તિ પહેલાં વિષ નીકળે છે. વિષ નીકળે છે એટલે આ જ આપણે વિષ પરમાત્માને આપી દેવાનું છે, એ જ પચાવી શકવાના છે, આપણે નથી પચાવી શકવાના. એટલે જગત કર્તા રૂપે, જગત કારણ રૂપે પરમાત્માને સમજીશું તો આપણને અમરતા મળશે, આપણને અકર્તા સ્વરૂપનું જ્ઞાન થશે. સુંદર બધી એક લીલાઓનું સુંદર આધ્યાત્મિક રહસ્યમય અર્થઘટન છે. એટલે જગત કારણ રૂપે, જગત કર્તા રૂપે પરમાત્માને આગમ અને શાસ્ત્રો શેના માટે ભણવાના છે? પરમાત્માને સર્વકર્તા રૂપે જાણી શકીએ ને એના માટે શાસ્ત્રો ભણવાના છે. એટલે આપણે આ છાંદોગ્ય ઉપનિષદમાં કેમ તત્પદ શોધન આટલું બધું શરૂઆતમાં આવ્યું? પરમાત્માને જગત કારણ, જગત કર્તા રૂપે, સર્વકર્તા રૂપે, કર્માધ્યક્ષ કર્મફળ દાતા રૂપે સ્વીકારીએ એટલે તત્પદ શોધનની ચર્ચા છે. જગતનું રહસ્ય જે છે ને આ જ પરમાત્માને માયાની ઉપાધિ રૂપી વિષ એટલે કે ડાઘો, માયાની ઉપાધિ વાળો માનવો એટલે પરમાત્મા ઉપર નીલકંઠ એ ડાઘો માનવો. પરમાત્મા ઉપર એક તિલક અથવા તો ડાઘો લગાવવાનો છે. શેનો? કે પરમાત્મા તમે માયાની ઉપાધિ વાળા છો, સર્વકર્તા છો, જગતના કારણ છો અને જગત કરતા છો અને બધું જ આવી રીતે અંતર્યામી છો, જડ અને ચેતનમાં રહીને અંતરાત્મા અંતર્યામી રૂપે બધું નિયમન કરો છો. આ પરમાત્માને વિષ અથવા તો વિષનો જે ડાઘો છે ને એ અર્પણ કર્યો કહેવાય. એનાથી આપણને અમરતા મળશે, આપણે પોતાના અકર્તા ચૈતન્ય સ્વરૂપને ઓળખી શકીશું. હા, એટલે શું પ્રકારાંતરથી ઉપલબ્ધ થાય છે? તો શાસ્ત્રો અને આગમના આચાર્યોનો જે ઉપદેશ છે એના વડે, જેમ જીભ વડે પાણી ખારું છે એવું જ્ઞાન થયું પ્રમાણાંતરથી, એવી જ રીતે પરમાત્માની ઉપલબ્ધિનું પ્રમાણ શું છે? કયા પ્રમાણથી પરમાત્માની ઉપલબ્ધિ કે પરમાત્માનો અનુભવ થશે? તો એ હવે 14મા ખંડમાં એની જિજ્ઞાસા છે. એકવાર ખાલી આ લવણવાળો જે છે ઉદાહરણ, એમાં કંઈ જોઈ લઈએ, કંઈ હોય તો. પરમાત્મા જગતમાં અનુગત રૂપે ઓળખાય છે. મેં ઓલું જવાબમાં લખેલું છે, અનુગત રૂપે ઓળખાય છે. એટલે વિદ્યમાન વસ્તુ એક નહીં તો બીજા સાધનથી ઉપલબ્ધ થશે જ. એટલે આપણે સાચું પ્રમાણ જોઈએ છે. અશ્રદ્ધાના પુરુષાઃ ધર્મસ્યાસ્ય પરમતપ અપ્રાપ્યમામ નિવર્તન્તે મૃત્યુ સંસાર વર્તમની. એટલે અશ્રદ્ધાના પુરુષાઃ, નાસ્તિક કે અશ્રદ્ધાળુ કોને કહેવાય? ભાઈ આંખથી નથી જણાતા ને પરમાત્મા, માટે પરમાત્મા નથી. નાસ્તિક એટલે અશ્રદ્ધાળુ. કોને કહેવાય? ભાઈ આંખથી આ ગ્લાસમાં મીઠું નથી દેખાતું ને માટે નથી, તો આને નાસ્તિક કહેવાય. મીઠાના વિષયનો નાસ્તિક કેવો હોય? ભાઈ આંખથી આમાં રસોઈમાં મીઠું નથી જણાતું માટે મીઠું નથી. એટલે પણ મીઠું હોવા માટે પ્રમાણ જીહવા છે, સ્વાદવૃત્તિ છે. એટલે પ્રમાણથી જે પ્રમેયને ચકાસે એને આસ્તિક કહેવાય, શ્રદ્ધાળુ કહેવાય.
એટલે નાસ્તિક કે અશ્રદ્ધાળુ કોને કહેવાય? મીઠું આંખથી દેખાતું નથી માટે નથી. એટલે મીઠું જ નથી. પ્રમેયને જે નકારે ને, પ્રમેય મીઠું છે, જેને જાણવા જેવું છે મીઠું. એટલે પ્રમેયને જે નકારે ને, પ્રમેય જણાય નહીં તો પ્રમેયને જ નકારી કાઢે ને એને નાસ્તિક કે અશ્રદ્ધાળુ કહેવાય. પરમાત્મા જણાતા નથી તો એવું ના હોય, તમારે પ્રમાણને બદલવું પડે. એટલે પ્રમાણને પડકારીએ, આપણે જે પ્રમાણથી પરમાત્માને પ્રાપ્ત કરવા માગીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ, આંખથી જણાય ને મનોવૃત્તિ રૂપે જણાય ને કંઈક કંઈક આપણી સાધનાથી જણાય, તો એ પ્રમાણને પડકારવાના છે, પ્રમેયને પડકારવાનો નથી. પરમાત્માને નથી પડકારવાનો, પરમાત્મા નથી એમ કહીને પરમાત્માને પડકારવાના નથી, પ્રમાણને. એટલે પ્રમાણ શું છે આપણું? આપણા અહીંયા આ કેસમાં તો આચાર્યવાન પુરુષો વેદ એ પ્રમાણ આવશે 14મા ખંડમાં, એ પ્રમાણની વાત ત્યાં આવશે. પણ અહીંયા જે છે ને ઉપાયાંતરથી ઉપલબ્ધ થશે એના ઉપર ભાર આપવામાં આવેલો છે. 13મો અને 14મો ખંડ, એટલે 13મો એટલે લવણવાળો, એટલે આ મીઠાના ગાંગડાવાળો ખંડ, અને 14મો ખંડ, આ બે ખંડમાં બ્રહ્મણ ઔપનિષદત્વમ, એટલે બ્રહ્મનું, પરમાત્માનું ઔપનિષદત્વ, એટલે ઉપનિષદ એક ગમ્ય, ઉપનિષદ એક વેદ્યત્વ, માત્ર ને માત્ર ઉપનિષદ શ્રુતિ પ્રમાણથી જણાય ને એવું સ્વરૂપ અહીંયા બતાવવામાં આવેલું છે. 13મો અને 14મો ખંડ પરમાત્મન ઔપનિષદત્વમ. ઔપનિષદત્વમ એટલે ઉપનિષદ એક ગમ્યત્વમ. ઔપનિષદ શબ્દ તદ્ધિત પ્રત્યય છે. દશરથસ્ય પુત્ર દાશરથી, તો એવી રીતે ઉપનિષદ એકમાત્ર પ્રમાણથી જણાય એને ઔપનિષદ કહેવાય. તો પરમાત્મા ઔપનિષદ છે એટલે કે ઉપનિષદ એક પ્રમાણથી જણાશે. બસ એટલે 14મા ખંડમાં સુંદર વિચારણા છે. 14મા ખંડનું ભાષ્ય બધા વાંચજો, ગોખી કાઢવા જેવું છે ભાષ્ય. સૌથી વધારે 14મો ને પાછળનો જે છે ખંડ 15મો 16મો, 14મો અને 16મો આ બે ખંડ ખૂબ જ મહત્વના છે. એટલે શ્વેતકેતુને જિજ્ઞાસા છે કે સતની હાજરીને હું આ જગતમાં કેવી રીતે ઓળખું? તો સોપાધિક રૂપોમાં નિરુપાધિકને કેવી રીતે ઓળખું? 13મા ખંડમાં જિજ્ઞાસા શું છે? સોપાધિક રૂપોમાં પરમાત્માને નિરુપાધિક કેવી રીતે ઓળખવું? કે જે મન અને વાણીનો વિષય જ નથી એવા પરમાત્માને હું શ્રદ્ધાપૂર્વક કેવી રીતે ઓળખું? જિજ્ઞાસુની, શ્વેતકેતુની આ જિજ્ઞાસા છે. સોપાધિકમાં નિરુપાધિકને કેવી રીતે ઓળખવું, અથવા શ્રદ્ધા રાખીને મન અને વાણીનો જ જે અવિષય છે એવા નિરુપાધિક પરમાત્માને કેવી રીતે ઓળખવું? તો સતબ્રહ્મની ઉપલબ્ધિ આવી રીતે વિદ્યમાન છે જ જગતમાં, અનુગત છે, અને માટે એને જાણવા માટે યોગ્ય પ્રમાણનો આપણે પ્રયોગ કરવો પડે. એક બીજી એ સુંદર વાત છે જે સમુદ્ર મંથનવાળી લીલા વાત કરીને એ ચાલો આવતી વખતે જોઈશું. સતની ઓળખનું પ્રમાણ શાસ્ત્ર અને આચાર્યના ઉપદેશનું શ્રવણ મનન છે, વિવક્ષિત અર્થ વગેરે એ પણ સુંદર પ્રગટ થશે 14મા ખંડમાં. મેધાવે ગાંધાર દેશવાળું જે ઉદાહરણ છે એ 14મો ખંડ એ બહુ જ છાંદોગ્યનો 6થો અધ્યાય આના માટે જ ભણવાનો છે, 14મા ખંડ માટે. 14મો અને 16મો પણ બહુ જ સુંદર છે. તપ્ત પરશુવાળું ઉદાહરણ છે એમાં. તો આવતી વખતે 14મા ખંડની વિચારણા કરીશું. આચાર્યવાન પુરુષો વેદ ભાષ્ય બધા વાંચજો, બહુ સુંદર છે, ગમી જાય એવું છે. પહેલી જ નજરે, પહેલી જ એકવાર સાંભળીએ ને આમ આપણને ગમી જાય એવું છે. નહીં કોઈ ભજન આપણને આમ પહેલાં સાંભળીએ ને પહેલાં જ વારમાં ગમી જાય એવું સુંદર ભાષ્ય છે ભાષ્યકારનું આચાર્યવાન. આપણો પોતાનો અભિનય છે એમાં, આપણે કેવી રીતે આપણું જીવન જે છે એનો સુંદર અભિનય ભાષ્યકારે કરેલો છે. ખરેખર બહુ સુંદર છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.